વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। શહેરનો મુખ્ય અંડરપાસ પાણીમાં ગરકાવ થયો છે। વાપીના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડે છે આ અંડરપાસ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। आज वહેલી સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે વરસાદને લઈને અહીં જે નાગરિકો છે એને જે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે। હાલમાં આપ જોઈ રહ્યા છે વાપીનું મુખ્ય નાનું ગરનાળું છે, જ્યાં નાનું ગરનાળું જેમાં ટુ વ્હીલર જે આવજાવ કરે છે તે હાલમાં અત્યારે સંપૂર્ણ પ્રમાણે બંધ છે, જેને લઈને અહીં આવતા જતા લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આપણે વાતચીત કરશું અહીં જે ટુ વ્હીલર છે તેની સાથે વાતચીત કરશું। ટુ વ્હીલરના ચાલક સાથે આપનું નામ જણાવો અને કઈ રીતની તકલીફ પડે છે? મારું નામ ભરતભાઈ છે ને મેં વાપી ટાઉનમાં જોબ કરું છું। રોજ આ નાળુનો અમારે ઉપયોગ કરવા પડે, પણ આ વરસાદના લીધે બહુ ઘણી તકલીફ પડે કે નાળું હમણાં હાલમાં ભરાઈ ગયું ને વરસાદ પડે એટલે નાળું ભરાઈ જાય ને હાલના રસ્તા બહુ ખરાબ છે ને વાપી નગરપાલિકાને જ વિનંતી કે બને ત્યાં સુધી આનો જલ્દી નિકાલ કરે કે હવે તો ઘણા લોકોને બહુ પરેશાની થાય, નાના લોકોને બહુ વિકલાંગ બહુ પરેશાની થાય। બધી જ જગ્યાએ મતલબ અહીંયા રાતનો વરસાદ છે તો અહીંયા પાણી ભરાઈ ગયેલું છે। પાણી ભરાવાથી બધાના સાધન બંધ થઈ ગયા છે અને હમણાં કલાક વરસાદ પડશે તો બીજું મેન ગરનાળું છે તે બી બંધ થઈ જશે અને મેન ફાટક બંધ છે તો ફાટક તે બંને ટ્રાફિક વધી ગયેલું છે એમ, તો મેન માર્ગ જે બનવાનો છે તે હજુ બન્યો નથી અને અહીંથી ફાટક ને બ્રિજના બધા કામ ચાલુ છે તે સમસ્યા પૂરા થતા નથી। એ લોકોના કયા કામના લીધે બધા કામ અટકેલા છે, તો અમારે અહીંથી ત્યાં જવા માટે એટલી તકલીફ પડે છે કે આ તો પહેલી વાર તો રેલવેનું નાળું છે આ, એટલે આમાં અને તે નગરપાલિકા આગળ વળીને આ રેલવેની પ્રોપર્ટી છે। આ તો અમારે આ મોટું નાળું છે, ત્યાંથી અમે આવીએ તો ત્યાં બી બંધ થાય। રસ્તા બી એટલા ખરાબ છે કે લોકો રાતને પડે અને બ્રિજના કામ આ લોકો સમયસર ચાલુ કરતા નથી ને બ્રિજનું જે ફાટક બી છે ત્યાં બી એટલું ટ્રાફિક થાય, ત્યાં પણ પોલીસવાળા વધારે ઊભા નહીં રહે એટલે બધું હજુ આખું ટ્રાફિક જામ થઈ જાય। તો આ રીતે ક્યાંક ને ક્યાંક લોકોને તકલીફ વેઠવી પડી રહી છે। ત્યારે જો વાત કરીએ તો વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારથી જ ધીમા વરસાદ વરસી રહ્યો છે। વલસાડ જિલ્લામાં વાપી અને ઉમરગામ તાલુકામાં અત્યાર સુધીમાં લગભગ 2 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે, ત્યારે સંઘ પ્રદેશ દમણની અંદર 5 ઇંચ જેટલો વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું છે। નિલેશ જોશી, ઝી મીડિયા, વાપી। તો સુરત ભરૂચ જિલ્લાના બોર્ડર પર આવેલા